નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓ સૌને સુપ્રભાત। ગુજરાતીની અંદર વિશ્વ પાઠ વિરલ વિભૂતિ આપણે જોઈ રહ્યા છીએ। આજે આ પ્રકરણના અંત તરફ આપણે જવાનું છે। છેલ્લે આપણે વાત કરતા હતા કે શ્રીમદજી રંગોળની અંદર મોતીના વ્યવસાયની સાથે જોડાણા અને ધીકતો ધંધો ખૂબ જ થયો અને ખૂબ ઝઘડાટોની વચ્ચે પોતે પોતાના વૈરાગ્યને કેવી રીતે બચાવીને રાખીએ છીએ એના ચરિત્રની વિશેષતાઓ આપણી સામે નિર્મોહીપણું, વૈરાગ્યની એની પોતાની અડગ રહેવાની તાકાત, આ એના ચરિત્રના કેટલાક આપણી સામે ગુણો મૂક્યા કે આટલી બધી સારી એની આર્થિક સ્થિતિ હોવા છતાં પણ તે અનાસક્ત રહીને પોતાના વૈરાગ્યને જાળવી રાખે છે। આ એની વૈરાગ્ય પ્રત્યેની જે અડગતા હતી એ એના ચરિત્રની અંદર જોવા મળે છે। ચરિત્ર નિબંધની અંદર એના અન્ય ગુણોની વાત કરીએ, જોઈએ આગળ। શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત મુંબઈમાં થઈ હતી। ડોક્ટર પ્રાણજીવનદાસ મહેતા શ્રીમદજીના કાકા સસરા થતા હતા। ડોક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદનો જ્ઞાની અને શતાવધાની તરીકે પરિચય આપ્યો। મુંબઈની અંદર રાષ્ટ્રપિતા ગાંધીજીની સાથે મુલાકાત થઈ અને ડોક્ટર પ્રાણજીવનદાસ મહેતા શ્રીમદજીના કાકાજી સસરા થતા હતા અને ડોક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદનો શતાવધાની અને એની શ્રીમદની આખી જ્ઞાનની બાબતો જે છે એ બધો પરિચય ગાંધીજીને એણે આપ્યો હતો। ગાંધીજી પોતે બેરિસ્ટર વડે પાછા વિલાયતથી પાછા ફરેલા, એમણે શ્રીમદને ચકાસી જોવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખી કાઢ્યા। એ શબ્દો શ્રીમદે વાંચી સંભળાવ્યા પછી શ્રીમદે સહજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા એ ક્રમમાં કહી સંભળાવ્યા। ગાંધીજી ચકિત થઈ ગયેલા। શ્રીમદની સ્મરણ શક્તિ, બહોળો શાસ્ત્રજ્ઞાન, શુદ્ધ ચારિત્ર જોઈને ગાંધીજી તેમના અનુરાગી બન્યા। ગાંધીજી જે શબ્દો બેરિસ્ટર બનીને પોતે બહારથી આવ્યા એટલે અન્ય ભાષાના શબ્દો પોતે લખીને આપ્યા, જે ક્રમમાં લખીને આપ્યા એ જ ક્રમની અંદર એને બોલી સંભળાવ્યા। એટલે શ્રીમદની અંદર રહેલી એના ચરિત્રની ખાસ જે વિશેષતાઓ છે એમાં સ્મરણ શક્તિ, પછી બહોળું એનું જે શાસ્ત્ર જ્ઞાન હતું અને સાથે સાથે ચરિત્રની શુદ્ધતા હતી, એ પણ ગાંધીજીને એનો પરિચય થયો અને ગાંધીજી એનાથી ખૂબ આકર્ષિત થયા। પછી તે એમના અનુરાગી બને છે। તેઓ અધ્યાત્મ અને ધર્મ સંબંધી મૂંઝવણો રજૂ કરતા, પ્રશ્નો પણ પૂછતા, શ્રીમદ પાસેથી તેમને યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પ્રાપ્ત થયું। ગાંધીજી એને આધ્યાત્મિક બાબતો વિશેના પ્રશ્નો પૂછતા, ધર્મ વિશેના પ્રશ્નો પૂછતા, કેટલીક ધાર્મિક મૂંઝવણો હોય, કેટલીક કર્મની મૂંઝવણો હોય, આ બધી બાબતોને લગતા ગાંધીજી એની સામે પ્રશ્નો મૂકતા અને શ્રીમદે દરેક પ્રશ્નોના યોગ્ય સમાધાનો એમની સાથે વાતચીત દ્વારા રજૂ કરતા અને ગાંધીજીને એમાંથી સરસ મજાનું માર્ગદર્શન પૂરું પડતું। મુલાકાત વખતે ગાંધીજી શ્રીમદની રહેણી કહેણીનું પણ અવલોકન કરતા। ગાંધીજીમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય વગેરે ગુણો વિકાસ પામ્યા અને દ્રઢ થયા। તેની મૂળ પ્રેરણા તેમને શ્રીમદમાંથી મળે। ગાંધીજીની અવલોકન શક્તિ પણ ખૂબ સતેજ હતી। ગાંધીજી જ્યારે એને મળતા ત્યારે શ્રીમદની જોવાનો પ્રયત્ન કરતા। શ્રીમદની અંદર રહેલું આચરણ એ ગાંધીજી પોતાના અવલોકન દ્વારા જોતા અને એના ચરિત્રનું આચરણ એ સ્વીકારતા। ગાંધીજીની અંદર કેટલાક ઉત્તમ ગુણો આપણે જાણીએ છીએ કે ગાંધીજીનું સત્ય એ
ગૌરવ લેવા જેવી બાબત હતી. એણે બાળપણની અંદર કરેલી ચોરીઓ, સિગારેટ પીધેલી, આ પણ એણે પોતાની આત્મકથાની અંદર લખ્યું છે. જે એણે અસત્યના માર્ગ સ્વીકાર્યા હતા એ બધા એણે સ્વીકાર્યા છે. એ જ એનું મોટું સત્ય છે. ગાંધીજીની અંદર રહેલી અહિંસા જે છે એ અહિંસા જ ઉત્તમ ગુણ ગણાતો. અને આજે હું અને તમે બધા રાષ્ટ્રપિતાનો વિરોધ એને મળ્યો છે એની પાછળનું કારણ એ અહિંસા છે. બ્રહ્મચર્ય ઘણા દિવસો સુધી ઉપવાસ કરવાની એની તાકાત હતી, બ્રહ્મચર્યનું પાલન કરવાની તાકાત હતી, અપરિગ્રહ અને અભય, કોઈ પણ સંજોગો, કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ક્યારેય ભયભીત થતા નહીં. આ બધા ઉત્તમ ગુણો જે છે એ ઉત્તમ ગુણો તો વિકાસ પામ્યા જતા અને દ્રઢ પણ બન્યા. અને એ બધી પ્રેરણા એને શ્રીમદના ચરિત્રની અંદરથી મળી હતી. શ્રીમદની અઢળક આંતરિક ગુણ સંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે કાયમ ખેંચાયેલા રહ્યા હતા. અઢળક આંતરિક ગુણ સંપત્તિ હતી. બાહ્ય તો સંપત્તિના ઢગલાઓ આજના યુગની અંદર થઈ જાય છે. આર્થિક રીતે સમૃદ્ધ થવું એ કોઈ મોટી વાત નથી. માણસ આપણે જોઈએ છીએ કે આપણે નજરોની સામે પોતાના સ્વાર્થની પૂર્તિ કરવા માટે અનેક રીતે આર્થિક રીતે સક્ષમ બની જતો હોય છે, પણ એ જીવન નથી. પૈસો જ કમાવો એ માત્ર આપણું પ્રયોજન હોય તો એ નિર્થક જિંદગી છે. હોવાપણું અનેક રીતે ભજવી શકાય છે, પણ એક યોગ્ય રીતે અને સારી રીતે જીવન જીવી અને અહીંથી જવું, અહીંથી વિદાય લેવી એ મહત્વની વસ્તુ છે. ગાંધીજીની પાસે તો ઉત્તમ ગુણોની સંપત્તિ હતી. ગુણોને એકઠા કરવા, ગુણોને કેળવવા બહુ મહત્વની વસ્તુ હોય છે. સંસ્કારી બનવું ખૂબ લાંબા સમયની પ્રક્રિયા છે અને એના માટે ઘણા સંઘર્ષો કરવા પડે, ઘણું વેઠવું પડે, મુસીબતો સહન કરવી પડે. ત્યારે સંસ્કારોનું સિંચન થતું હોય. સંસ્કારોને સુરક્ષિત રાખવા, એનું જતન કરવું, ફેંકાઈ જવું પડતું હોય છે. લોકોની વચ્ચેથી દૂર થવું પડતું હોય છે, મૌન રહેવું પડતું હોય છે, દુઃખને સહન કરવું પડતું હોય છે, વેણ કમેન્ટ સાંભળવા પડતા હોય છે. આ બધી બાબતો છતાં પણ મૌન રહીને સંસ્કારોનું જતન કરનારા બિરલાઓ આજે પણ ક્યાંક જોવા મળે છે. જુઓ આગળ ગાંધીજી તેમના પ્રત્યે કાયમમાં ખેંચાયેલા રહેતા. શ્રીમદ વિશે તેમણે લખ્યું, ગાંધીજીના શબ્દોની અંદર જુઓ, મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાં મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી ના જીવનમાંથી. ગાંધીજીએ શ્રીમદના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું. શ્રીમદનો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ પદ આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામેલું. ગાંધીજીએ ઘણી બધી વ્યક્તિઓની પાસેથી ઘણું બધું એણે ગ્રહણ કર્યું હતું, પણ શ્રીમદની પાસેથી તો ઉત્તમ બાબતો એણે ગ્રહણ કરી હતી. એણે પોતે લખ્યું છે કે મેં આત્મસિદ્ધિનું શાસ્ત્ર એનું જે હતું એનું એણે અંગ્રેજી અનુવાદ કર્યો. સાથે સાથે ભજનાવલીની અંદર એના અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ પદને એણે પોતાની ભજનાવલી આશ્રમની અંદર ગવાતા ભજનોની અંદર પણ એને સ્થાન એણે આપ્યું હતું. એ પદ આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામ્યું. આમ ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો. આપણે જોઈએ છીએ ગાંધીજીનો આધ્યાત્મિક સંબંધ જે હતો એ શ્રીમદ સાથેનો ખૂબ ઊંડો સંબંધ હતો. શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીનો અંતરંગ સંબંધ એ માત્ર તેમના બંનેના જીવનનું જ નહીં, માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ ભારતના સંસ્કારિક, રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનો એક ઉજ્જવળ પ્રકરણ છે. શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજીનો જે સંબંધ હતો એ તો એવા પ્રકારનો સંબંધ હતો કે આપણે તો માત્ર એની વ્યક્તિઓની કલ્પના કરીએ, પણ વ્યક્તિઓનો નહીં, એક ગુણોનો સંબંધ હતો. એકની પાસે ઉત્તમ આધ્યાત્મિકતા હતી, બીજી વ્યક્તિ ઉત્તમ આધ્યાત્મિકતાને જાણવા માટે ઉત્સુક હતી. એકની પાસે સરસ મજાની
વૈરાગ્ય અને તાકાત હતી તો બીજી વ્યક્તિઓ વૈરાગ્ય અને તાકાત મેળવવા માટે મથી રહેલી વ્યક્તિઓનું મિલન હતું. આચરણ અને આચરણ કરવા માટે ઝંખી રહેલો માનવ બંને મળી રહ્યા છે. મહામાનવોના જ્યારે મિલન થતા હોય ત્યારે એમાં ઉત્તમ ગુણોના મિલન થતા હોય, ગુણોના ભંડારે એકબીજાને મળતા હોય છે. આ આપણા માટે ગૌરવની વાત નથી, ગુજરાત માટે ગૌરવની વાત નથી, પરંતુ ભારતભર માટે આ ગૌરવની વાત છે કે આવા મહામાનવોની વચ્ચે ઉત્તમ પ્રકારના સંબંધો બંધાણા હોય તો એની પાછળનું કારણ એના ઉત્તમ ગુણો હતા, એનું ઉત્તમ ચરિત્ર. શ્રીમદનું એ ચરિત્રથી પ્રેરણા મળે છે. કોઈના ચરિત્રની અંદર સારી બાબત હોય, એ સારી બાબતને સ્વીકારીએ, આપણે પણ સારા માર્ગ પર પૂરતા થતા હોઈએ છીએ. ગાંધીજીએ વિચાર્યું કે શ્રીમદની અંદર એના અવલોકન દ્વારા એને ખબર પડી કે શ્રીમદની અંદર આટલા આટલા ઉત્તમ ગુણો છે અને એ ઉત્તમ ગુણો મારા માટે પણ પ્રેરણાદાયક છે. માટે ગાંધીજીએ એમની સાથે સંબંધ સ્થાપિત કર્યો અને મારા તમારા માટે ગૌરવની બાબત છે. અંત તરફ જોઈએ ચરિત્ર નિબંધને અંતમાં શું કહેવામાં આવ્યું છે. જીવનના તમામ વ્યવહારો વચ્ચે શ્રીમદ રાજચંદ્ર એ સર્વ પ્રત્યે ઉદાસીન અને તટસ્થ રહેતા. જીવનના તમામ વ્યવહારોની વચ્ચે માણસ વ્યવહારોની વચ્ચે એટલો બધો ફસાઈ જતો હોય કે ભાન ભૂલી જતો હોય. લગ્નનો પ્રસંગ હોય તો ઉત્સાહની અંદર એટલો હોય કે બાજુમાં કોણ ઊભું છે એનો પણ ખ્યાલ રહેતો નથી. દુઃખદ પ્રસંગ હોય તો એટલો બધો ભાંગી અને ભૂકો થઈ જતો હોય કે એને ખબર પણ નથી હોતી કે દુઃખની માત્રા શું છે, જીવનની વાસ્તવિકતા શું છે. જન્મ લેવું અને મૃત્યુ સુધી પહોંચવું આ એક ઉત્તમ પ્રકારની સફર લઈને નીકળેલો માનવ એ વિચારતો નથી કે દરેકને એક જગ્યાએ જવાનું છે, દરેકને આ ભૂમિ છોડી દેવાની છે. જો આટલું સમજાઈ જાય તો સત્કર્મોનો જન્મ થાય છે, સારા કર્મોનો જન્મ થાય છે, સુવિચારોનો જન્મ થાય છે. માનવને માટે સુમાર્ગો ખુલ્લા થાય છે, માનવને માટે ઉત્તમ બુદ્ધિનો જન્મ થાય છે, જ્ઞાનનો ભંડાર ખુલી જાય છે. જો આવી સમજણ કેળવાય તો અને પ્રયોજનો શુદ્ધ બને છે. પ્રયોજનો શુદ્ધ બને તો કર્મોની શુદ્ધિ થાય છે અને કર્મોની શુદ્ધિ થાય તો માનવ કરેલા કર્મો બીજાના માટે પ્રેરક બને છે. આ માનવની તાકાત છે. પણ જો વ્યવહારની અંદર તમે રાજચંદ્રની જેમ તટસ્થ રહો તો, જો વ્યવહારમાં સ્વાર્થપણો જન્મ લઈ જાય, સ્વાર્થ આવી જાય, આપણી જ જરૂરિયાતો આપણે સંતોષવી, આપણા જ કામ આપણે કરાવવા, આપણે જ સત્તા ચાલવી જોઈએ, આપણી જરૂરિયાતના કારણે આપણે અન્યના ચરણોમાં જતા હોઈએ છીએ, અન્યને ફસાવી દેતા હોઈએ છીએ, અન્યને નુકસાન પહોંચાડતા હોઈએ છીએ. આ બધી બાબતોની વચ્ચે વૈરાગ્યનું જતન કરવું, સંયમી બની રહેવું, મૌન પાળીને બેસી રહેવું અથવા તો અસત્યથી દૂર જઈ અને છેટો બેસવું, સત્યનો પક્ષ લઈને ચાલવું એ ખૂબ કપરું હોય છે. અને છતાં શ્રીમદે આ કરી બતાવ્યું એ તટસ્થ રહેતા, વ્યવહારોની ઝંઝાળની વચ્ચે પણ એ નિર્મોહી રહેતા. આ એનો ઉત્તમ ગુણ છે. નિર્મોહી રહેવું, કોઈ પણ પ્રકારનો મોહ જન્મવા દેતા નથી. જુઓ આગળ, કશાનું વળગણ નહીં, રાગ નહીં અને દ્વેષ પણ નહીં. કોઈ પણ બાબતનું એને વળગણ ન હોય અને સાથે સાથે વળગણ નહીં, રાગ નહીં, દ્વેષ નહીં. આ બુરાઈઓ જે છે, આ કળયુગના જે મારાઓ છે એ એની પાસે હતા. કળયુગના દુશ્મનો એની પાસે હતા. જુઓ આગળ, દેહ છતાં વિદેહી દશા. દેહ હોવા છતાં પણ વિદેહી દશા હોય કે અહીંયા કોઈને જાણતા નથી. આપણે જોઈએ છીએ કે વિદેશથી આવેલી વ્યક્તિઓ આપણી ભાષાને સમજી નથી શકતો તો મૌન પાડીને બેઠો હોય, ચૂપચાપ બધું દ્રષ્ટિથી અવલોકન કરતો હોય. એવી દશા વ્યવહારિકતાની વચ્ચે નિર્મોહી બની અને બેસી ચાલનારા શ્રીમદજી હતા. ઉત્તરોત્તર આ દશા વધારે નિર્ણાયક બનતી ગયેલી દેહને એમણે મન ધર્મ સાધનનું સાધન માત્ર હતો અને ઉત્તરોત્તર આ દશા એની નિર્મોહીપણાની દશા જે હતી એ ધર્મ તરફ પ્રેરિત કરે છે અને ધર્મ સાધના માટે એક સાધન બની જાય છે નિર્મોહીપણું.
કારણ કે આપણે પ્રાર્થનાઓની અંદર ગાતા હોઈએ ત્યાગીને ભોગવી ચાલો, ત્યાગ કરવો, ત્યાગની પરાકાષ્ઠાએ પહોંચવું, વૈરાગને ધારણ કરવો એ ખૂબ અઘરું કામ છે. એ દુનિયાની કોઈ પણ તાકાત એને ખેંચી શકતી નથી, એને કોઈ પણ વસ્તુનું વળગણ લાગતું નથી. ગમે ત્યારે ગમે તેનો ત્યાગ કરી શકે, ગમે ત્યારે ગમે તે બાબત ઉપર ચાલી શકનારો માનવ આ જગતને ધક્કો મારી શકે છે. દુનિયાની કોઈ તાકાત એને ખરીદી શકતી નથી. રૂપિયાઓના ઢગલા કે સોનાઓના અંબાર પડ્યા હોય, ભંડારો ભરેલા પડ્યા હોય, તો જે માણસ સિદ્ધાંતો સાથે આદર્શો સાથે જીવનારો માણસ એ ક્યારેય ખરીદાઈ શકતો નથી. એમના કરતા એક સમયે એમનું વજન 57 રતલ જેટલું થઈ ગયું, અને એક સમય એવો આવ્યો કે એમનું વજન 57 રતલ જેટલું થઈ ગયું. સંગ્રહિણીઓનો વ્યાધિ પણ લાગુ પડેલો. હવા ફેર માટે કેટલાક સ્થળોએ ગયેલા, છેવટે રાજકોટમાં મુકામ કરેલો. ઈસવીસન 9/4/1901 રોજ રાજકોટમાં તેમણે આત્મ સ્વરૂપમાં સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કર્યો. 9/4/1901 અંદર રાજકોટ મુકામે શ્રીમદે દેહનો ત્યાગ કર્યો. આ કાયાને છોડી અને હંસરૂપ સદાને માટે સ્વર્ગાગમન કરવા માટે પ્રયાણ કરે છે, અને 9/4/1901 અંદર એણે આ જગતને વિદાય આપી. આ પૃથ્વીને આખરી સલામ કરી અને સમાધિસ્થ બની અને પોતાના જીવને સ્વર્ગાગમન કરાવવા માટે સમાધિસ્થ બની જાય છે અને દેહ ત્યાગ કરે છે. દેહ વિલય સમયની તેમના દેહની કાંતિ શાંત અને અનુપમ હતી, અને દેહનો વિલય થયો જ્યારે પ્રાણનો ત્યાગ કરે છે, આ કાયાનો ત્યાગ કરે છે, ત્યારે એના શરીર પરની કાંતિ એટલે એના શરીર પરનું તેજ જે છે એ તેજ પ્રજ્વલિત હતું, જોયા જેવું હોય. આજે આપણે માનવોને જોઈએ છીએ ડિભાઈ મરતા હોઈએ છીએ, રોગોથી ભરપૂર માત્રામાં થઈ ચૂક્યા હોય છે. એની માનસિકતા બતાવે છે, એની માનસિકતા અને એના વિચારોની અસર એની કાયા પર પડતી હોય છે, અને એ વિચારોની કાયાથી જ એનું પતન થતું હોય છે. અને આ માણસે પોતાના જીવને છોડ્યું ત્યારે સમાધિસ્થ અવસ્થાની અંદર પોતાના ચહેરા ઉપર એક પ્રકારનો નવો તેજ હતો, એક પ્રકારની કાંતિ હતી. તેજસ્વી માણસે આ જગતને આખરી સલામ કર્યા. 33 વર્ષના ટૂંકા જીવનગાળામાં તેઓ એક યુગ પ્રવર્તક ભારતીય જૈન સંત તરીકે જીવન જીવી